વડોદરા જિલ્લામાં 2 તાલુકા દીઠ કૃષિ મહોત્સવ યોજાશે। કલેક્ટર શ્રીમતી અવંતિકા સિંહ ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન માટે 50 જેટલા કૃષિ પ્રદર્શન સ્ટોલ ઊભા કરશે। એપીએમસી સયાજીપુરામાં વડોદરા દેસર, સાવલી, વાઘોસિયા તથા એપીએમસી કરજણમાં કરજણ, સિનોર, ડભોઈ, પાદરા તાલુકાના કૃષિ મહોત્સવનું આયોજન થશે। રાજ્યવ્યાપી 12મા કૃષિ મહોત્સવ 2016ના ભાગરૂપે આગામી ખરીફ ઋતુમાં વડોદરા જિલ્લાના ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન, બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, સુધારેલા ખેત ઓજારો, ખેત ધિરાણની વ્યવસ્થા અંગેની વ્યાપક જાણકારી મળી રહે તે હેતુથી વડોદરા જિલ્લામાં 4 તાલુકા દીઠ 2 દિવસીય કૃષિ મહોત્સવ 2016નું આયોજન કરવામાં આવ્યું હોવાનું કલેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘે જણાવ્યું છે। જિલ્લામાં 2 તાલુકા દીઠ કૃષિ મહોત્સવ યોજાશે તેમ તેમણે ઉમેર્યું હતું। કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને આજે વડોદરા ખાતે કૃષિ મહોત્સવના અસરકારક આયોજન માટે જિલ્લા કક્ષાની અમલીકરણની સમિતિની બેઠક મળી હતી। કલેક્ટર શ્રીએ ઉમેર્યું હતું કે કૃષિ મહોત્સવ દરમિયાન વડોદરા જિલ્લાના વડોદરા કેસર તાલુકાના ખેડૂતો માટે તારીખ 23/5/2016 અને સાવલી વાઘોડિયાના ખેડૂતો માટે 24/5/2016ના રોજ એપીએમસી સયાજીપુરા વડોદરા ખાતે કૃષિ મહોત્સવ યોજાશે, જ્યારે કરજણ, સિનોર તાલુકા માટે તારીખ 26/5/16 અને ડભોઈ, પાદરા તાલુકા માટે 27/5/16ના રોજ એપીએમસી કરજણ ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ બંને સ્થળોએ સવારે 9 થી 1 કલાક દરમિયાન ખેડૂતોને અદ્યતન કૃષિ અંગે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવાની સાથે કૃષિલક્ષી વિવિધ યોજનાઓનું સહાયનું વિતરણ કરવામાં આવશે। કૃષિ મહોત્સવ દરમિયાન વિવિધ સેમિનાર તેમજ કૃષિ પ્રદર્શનને લગતા વિવિધ 50 જેટલા પ્રદર્શન સ્ટોલ ઊભા કરવામાં આવનાર હોવાનું કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું। કૃષિ મહોત્સવ દરમિયાન ખેડૂતોને જરૂરી સાધન સહાયનું પણ વિતરણ કરવામાં આવશે। કલેક્ટરશ્રીએ કૃષિ મહોત્સવના સ્થળે યોજાનાર પ્રદર્શનના સ્ટોલમાં કૃષિ અંગેની અદ્યતન માહિતીસભર સ્ટોલમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી, પ્રધાનમંત્રી પાક વીમા યોજના સહિત વિવિધ બેંક ધિરાણની માહિતી આપતા પ્રદર્શન સ્ટોલ ઊભા કરવામાં આવશે, જેથી ખેડૂતોને જાણકારી મળી રહેશે। જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એન. સુથારે વડોદરા જિલ્લામાં યોજાનાર કૃષિ મહોત્સવના આયોજનની વિગતો આપતા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિ મહોત્સવ 2016ની સફળ બનાવવા માટેની તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, વડોદરા।